નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ ચેપ્ટરની અંદર આપણે ઘણા ટાઈમથી આ શોર્ટ આઉટ કરી રહ્યા છીએ. સ્ટાર્ટિંગ વેની અંદર આપણે જોયું એક્ટિવ પેસિવના ફેરફાર કરતી વખતે મુખ્ય 4 બાબતો યાદ રાખવાની. પેસિવ વોઇસમાં કર્મનું સ્થાન મુખ્ય હોય છે. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવે છે. દરેક પેસિવ વાક્યમાં ક્રિયાપદનું ભૂત કૃદંત આવે છે અને એક્ટિવ વાક્યનો કર્તા પેસિવ વાક્યમાં બાય દ્વારા જોડાય છે. ત્યાર પછી આપણે હકાર વાક્ય જોયા, નકાર વાક્ય જોયા, પ્રશ્નાર્થ નોન WH WH બંને પ્રકારના પ્રશ્નાર્થ જોયા, આજ્ઞાર્થ વાક્ય જોયા, લેટવાળા વાક્ય જોયા, હેવિંગવાળા વાક્ય જોયા અને અપવાદો જોયા. આ બધા વાક્યના પ્રકારનો અભ્યાસ કર્યા પછી હવે આપણે ધોરણ 10માં બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતે વાક્ય આવે છે. ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષામાં તમને આવી રીતે પેરેગ્રાફ આવે છે. પેરેગ્રાફના તમને સ્ટાર્ટ ધીસ વે એવી સૂચન કરેલું હશે. હવે તમારે એક્ટિવ પેસિવ ચેપ્ટરને જો શીખવું હોય તો તમારે મિત્રો આટલી 5 બાબત જ યાદ રાખવાની છે, જે આપણો નિયમ શીખ્યા છે. V1, V2, V3, V4 અને V5. આની પાછળ આપણે વળગી રહેવાનું છે. V1માં શું છે તો કે મૂળ રૂપ છે. V2માં શું છે તો કે ભૂતકાળનું રૂપ છે. V3માં શું છે તો કે ભૂત કૃદંત છે. V4માં શું છે તો કે વર્તમાન કાળનું રૂપ છે અને V5માં શું છે તો કે વર્તમાન કૃદંત છે. આ 5 બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જ આપણે એક્ટિવ પેસિવનું ચેપ્ટર શીખી શકીએ. એક્ટિવ પેસિવની આ જાદુઈ છડી છે, આ ધ્યાનમાં રાખવાનું છે. એક ક્રિયાપદનું આપણે વર્ણન કરી લઈએ તો કે V1માં રાઇટ નામનું ક્રિયાપદ હોય તો કેવી રીતે આવે તો કે ટુ રાઇટ. ભૂતકાળનું રૂપ શું થાય છે તો કે રોટ. ભૂત કૃદંત શું થાય છે તો કે રિટર્ન થાય છે. વર્તમાન કાળનું રૂપ શું થાય તો કે રાઇટ છે મૂળ રૂપ અને રાઇટ્સ પણ આવે છે. ક્રિયાપદ નેસ કે યસ લાગે છે વર્તમાન કાળમાં અને વર્તમાન કૃદંત એટલે શું થાય છે તો કે રાઇટિંગ. આ બધી રચના એક્ટિવ વોઇસમાં આવે છે. હવે આની આપણે પેસિવ વોઇસની રચનામાં જાણ કરીએ, યાદ રાખીએ તો કેવી રીતે છે. જો રાઇટનું શું થશે તો કે બી લેવું પડે છે. રોટનું શું થાય તો કે વોઝ અથવા વેર. રિટર્નમાં શું લેવું પડે છે તો કે બીન લેવું પડે. વર્તમાન કાળના રૂપમાં શું લેવું પડે છે તો કે એમ, ઇઝ કે આર. અને વર્તમાન કૃદંતમાં શું લેવું પડે છે તો કે બિંગ. આ બધી 5 ભાગની 5 ક્રિયાપદની આ પેસિવ રચના છે. આપણી પાસે આ હોવું જોઈએ તો જ આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવા જવાય. ને સૌથી પહેલાં મેં આ 5 વસ્તુ તમને સમજાવી. હવે બોર્ડની પરીક્ષામાં શું છે, જો એક પેરેગ્રાફ છે, 2 માર્ક માટે પૂછાય છે. એક પેરેગ્રાફ આપેલો છે, એને આપણે પેસિવ વોઇસમાં ચેન્જીસ કરવાનો છે. તો પેરેગ્રાફને આપણે કઈ રીતે ચેન્જીસ કરી શકીએ ઇઝીલી. વાક્ય વાંચતા જાઓ. ડીડ યુ અહીંયા હર્ડ છે મિત્રો. ડીડ યુ હિયર, સોરી રેડી છે, હિયર જ છે. ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી. હવે જો સ્ટાર્ટ ધીસ વે શું કહેવા માગે છે તો કે ડીડનો ફેરફાર શેમાં આવ્યો? હોઝ. ડીડ શું છે? ભૂતકાળનું રૂપ છે. તો હોઝ કે વરમાં ફેરફાર થાય એટલે પેસિવ કરવાનો હોય આ પેરેગ્રાફને. આપણને આટલો ખ્યાલ આવી ગયો તો કોઈ વાંધો નહીં. વાક્યની શરૂઆતમાં સૌથી પહેલાં કર્મ ગોતો. ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી. શું તે આપણા દેશના સમાચારો સાંભળ્યા? શું સાંભળવાની વાત છે તો આપણું કર્મ શું મળે છે? ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી. આ આપણું કર્મ મળે છે. તો આ કર્મને આધીન કયું રૂપ આવશે? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું આવશે? વોઝ ધ ન્યૂઝ
ઓફ અવર કન્ટ્રી. હવે શું ક્રિયાપદ હિયર છે તો એનું V3 શું થશે તો કે હર્ડ. યુનો ફેરફાર શું થશે તો કે બાય યુ. આ પેસિવ બની ગયું. સાદા ભૂતકાળનું પેસિવ કરીએ, ભૂતકાળનું રૂપનું ક્રિયાપદ છે તો શું આવે વોઝ અથવા વર. આપણું કર્મ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી છે એટલા માટે વોઝ આવે છે. ઇઝી. આઈ હર્ડ ઇટ. કર્મ શું બને છે આપણું ઈટ. તો વાક્યની શરૂઆતમાં આપણે શું લેશું ઈટ. કાળ જો કયો છે V2 ભૂતકાળનું રૂપ છે તો ભૂતકાળના રૂપનું પેસિવ કરીએ તો શું આવે વોઝ અથવા વર. તો ઈટ છે એટલે શું આવે ઇટ વોઝ હર્ડ. આઈનો ફેરફાર શું થશે તો કે બાય મી. છે ને ઇઝી. આરામથી તમે વાક્ય બનાવી શકો છો. આઈ કુડ નોટ બિલીવ ઇટ. કર્મ આપણું શું છે તો કે ઈટ છે. ઈટને આપણે આગળ લઈએ તો ઈટ કુડ નોટ. મૂળરૂપ છે ક્રિયાપદનું. મૂળરૂપ વાક્યનું પેસિવ કરીએ એટલે શું લેવું પડે છે તો કે બી લેવું પડે છે. બિલીવનું V3 શું થાય તો કે બિલીવ. આઈનો ફેરફાર શું થશે પેસિવમાં તો કે આઈનું શું થાય છે બાય મી. આ માર્ચ 2015નો પેરેગ્રાફ છે. વિચારો કેટલું ઇઝી પૂછાય પરીક્ષામાં. તમે જાતે જાણી શકો છો. વાક્ય જોતા જાઓ. વાક્યમાં પહેલું કામ આપણે શું કરવાનું છે કર્મ શોધવાનું છે. કર્મ શોધ્યા પછી વાક્ય કયા ક્રિયાપદ પર આધીન છે અથવા તો કયા કાળ પર આધીન છે એને શોધવાનું કામ કરવાનું. એ બંને વસ્તુ શોધ્યા પછી વાક્યનો ફેરફાર કરવાનો છે. બીજો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ શું કહે છે તો કે આઈ લાઈક સ્ટોરીઝ વેરી મચ. સ્ટાર્ટ ધીસ વે શું કહે છે સ્ટોરીઝ. કર્મને આગળ લે છે. અહીંયા વર્તમાન કાળ છે તો આર લે છે. વર્તમાન કાળનું પેસિવ કરીએ ક્રિયાપદ નંબર 4 વર્તમાન કાળનું પેસિવ કરીએ એટલે એમિઝાર આપણે લેવું પડે છે. આ સ્વાભાવિક છે. હવે આનો ફેરફાર કરીએ તો આપણે સૌથી પહેલાં શું કામ કરવાનું છે કર્મ ગોતવાનું છે. કર્મ શું છે વાક્યમાં તો કે સ્ટોરીઝ. વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું ક્રિયાપદ છે તો એનું પેસિવ કરીએ તો શું આવે એમિઝાર બહુવચનમાં છે એટલે આ સ્ટોરીઝ આર. ક્રિયાપદનું V3 લાઈક ક્રિયાપદ છે એનું V3 શું થાય લાઈક. વધારાનો જે શબ્દ છે મિત્રો હવે તમારે આ વસ્તુ શીખવાની. કાળસૂચક સિવાયના જે વધારાના શબ્દ છે જેને આપણે અન્ય શબ્દ કહીએ ગણીએ છીએ એ બધા હંમેશા ક્રિયાપદના ભૂત કૃદંત પછી મૂકવાના છે. સમજાણું? જે વધારાના શબ્દ આવે છે જે અન્ય શબ્દ છે આ અન્ય શબ્દને હંમેશા ક્રિયાપદના ભૂત કૃદંત પછી મૂકવાનું છે. તો આપણી પાસે વધારાનો શબ્દ વેરી મચ છે તો ભૂત કૃદંત પછી આપણે મૂકી દઈએ વેરી મચ. આઈનો ફેરફાર શું થશે તો કે બાય મી. આટલું કામ કર્યું. બીજું વાક્ય માય મધર ઈ કરતા છે. ટોલ્ડ ક્રિયાપદ મી આપણી પાસે કર્મ છે અને ફેરી ટેલ પણ આપણી પાસે કર્મ છે. બે કર્મવાળું મિત્રો આ વાક્ય છે. તો આપણે કોઈ બી કર્મથી તમે વાક્ય બનાવી શકો છો. આપણે આની અંદર કર્મ આપણે ફેરી ટેલ લઈએ. ફેરી ટેલ કાળ કયો છે જો ક્રિયાપદ ભૂતકાળ છે તો વોઝ વર લેવું પડે. ફેરી ટેલ વોઝ ટોલ્ડ. બીજું ક્રિયાપદને ટુ દ્વારા કર્મ વિભક્તિને જોડવાની છે. ટુ મી બાય માય મધર. કાળસૂચક શબ્દ કયો છે લાસ્ટ નાઇટ. કાળસૂચક શબ્દો હંમેશા વાક્યની છેલ્લે જ આવશે. આ યાદ રાખવાનું છે. જો તમારે બીજા કર્મથી વાક્ય બનાવવું હોય મીથી બનાવવું હોય તો આવી રીતે વાક્ય બને કે આઈ વોઝ ટોલ્ડ ફેરી ટેલ બાય માય મધર. તો એમાં ટુથી નહીં જોડાય. જો કર્મ વિભક્તિ હોય તો જ ટુથી જોડાશે. મતલબ બીજા કર્મથી તમે વાક્ય બનાવો અને કર્મ વિભક્તિ એમને રાખવી હોય તો તમારે ટુથી વાક્યને જોડવી પડે. નેક્સ્ટ આગળનું વાક્ય શું કહે છે આઈ વિલ ટેલ ધેટ ટેલ ટુ માય ક્લાસમેટ્સ ટુડે ઇન ધ એક્ટિવિટી પીરિયડ. શું કહેવાની વાત છે તો કે ધેટ ટેલ
જો આપણું તરત જ કર્મ આટલું જ મળે છે. આ બધું વધારાનો શબ્દ છે. ટુ માય ક્લાસમેટ્સ ટુડે ઇન ધ એક્ટિવિટી પીરિયડ. આ બધું વધારાના શબ્દ તરીકે છે. હવે આપણે કર્મને આગળ લઈએ. કર્મ આપણું શું બને છે તો કે ધેટ ટેલ. કાળ કયો છે? ક્રિયાપદ જો મૂળ રૂપમાં છે, શેલ વિલ આગળ છે, તો મૂળ રૂપ તો બી વગાડવું પડશે એને આપણે. ધેટ ટેલ વિલ બી. ક્રિયાપદ કયું છે તો કે ટેલ. ટેલનું ભૂતકૃદાન શું થશે? ટોલ. આખો અન્ય શબ્દ હવે મૂકી દેવાનું છે આપણે. ટુ માય ક્લાસમેટ્સ ટુડે ઇન ધ એક્ટિવિટી પીરિયડ બાય મી. આઈનો ફેરફાર તો આપણે કરવો જ પડે. બાય મી. આરામથી તમે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો. આ બી પેરેગ્રાફ જુલાઈ 2015નો છે. વિચારો એક્ઝામની અંદર કેટલું ઇઝી પૂછાય છે. આપણી પાસે 5 ક્રિયાપદના રૂપો હોય. કર્મ શોધી લેવાનો. કર્મ શોધવા માટે મેં તમને કીધું છે કે વાક્યમાં શુંથી પ્રશ્ન કરો અને કોનેથી પ્રશ્ન કરો. આ બંનેના પ્રશ્ન દ્વારા જવાબ મળતો હોય તો એમાં 2 કર્મ હોય જેને આપણે દ્વિ કર્મ કહીએ છીએ. જો એક જ જવાબ મળે તો એક કર્મ છે વાક્યની અંદર. આછું પાછું ગુજરાતી કરી અને શુંથી પ્રશ્ન કરી શકો. આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 3. હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી? પ્રશ્નાર્થ વાક્ય છે. સ્ટાર્ટ ધીસ વે શું કહે છે તો કે હેઝ ધીસ સ્ટોરી. ક્રિયાપદનું ભૂતકૃદંત છે એટલે બીન વગાડવું પડશે. કર્મ આપણું શું બને છે? ધી સ્ટોરી. આખું કર્મ છે. એનું પેસિવ કરીએ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એની રચનામાં હેવ હેઝ આગળ આવે એટલે હેઝ ધી સ્ટોરી બીન ઇવર હર્ડ. પ્રીપોઝિશનનું સ્થાન જ્યાં છે ત્યાં જ રાખવાનું છે. ઇવર હર્ડ બાય યુ. પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો યાદ રાખજો, પ્રીપોઝિશન જો વાક્યમાં આપેલું હોય, ઇન, ઓન, અંડર, બિફોર, આફ્ટર, આવા એબોવ, આવા પ્રીપોઝિશન જો આપેલા હોય તો એનું જે સ્થાન છે ત્યાં જ રાખવાનું છે. એમાં ફેરફાર કરવાનો છે નહીં. નેક્સ્ટ આગળનું વાક્ય. માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ. આ ક્રિયાપદ છે આપણું અને મી આપણું કર્મ બને છે. વિદ્યાર્થી મિત્રો, મી અહીં કર્મ વિભક્તિ છે. હવે કર્તાના સ્થાને આવે છે કર્મ છે તો કઈ વિભક્તિ આવશે તો કે આઈ. કાળ કયો છે? ભૂતકાળ છે. ભૂતકાળનું પેસિવ કરીએ એટલે શું? વોઝ વેર જોઈએ. આઈ વોઝ ટોલ્ડ બાય માય ઇંગ્લિશ ટીચર. લાસ્ટ યર. તમારી જોડે 5 ક્રિયાપદ હોય તમે આરામથી કોઈ પણ વાક્યનું પેસિવ બનાવી શકો છો. લાસ્ટ વાક્ય શું કહે છે? યુ વિલ લર્ન અ લેસન ફ્રોમ ઇટ. આપણું ક્રિયાપદ શું છે? લર્ન. શું લર્ન કરવાની વાત છે તો કે અ લેસન. ફ્રોમ ઇટ કર્મ નથી, આ અન્ય શબ્દ છે. યાદ રાખજો. ક્રિયાપદ શેમાં છે તો કે મૂળ રૂપમાં છે. મૂળ રૂપનું કરીએ એટલે બી વગાડવું પડે છે. તો આપણું કર્મ આગળ લઈએ તો કર્મ શું બને છે તો કે અ લેસન વિલ બી. લર્નનું ભૂતકૃદન શું થાય તો કે લર્ન. વધારાનો શબ્દ જે છે એ V3 પછી મૂકી દે. ફ્રોમ ઇટ બાય યુ. આરામથી તમે આખા પેરેગ્રાફ એટલે એ વાક્ય જ હોય છે. પેરેગ્રાફ તો વાક્યનો જ બનેલો હોય છે. આપણે વાક્યનું પેસિવ શીખ્યા છીએ. ફક્ત ધ્યાનમાં કઈ 2 વસ્તુ રાખવાની? કાળસૂચક શબ્દ હોય વાક્યના અંતે, અન્ય કોઈ શબ્દ આપેલા હોય તો એ ભૂતકૃદંત પછી મૂકવાના છે. આ 2 વસ્તુ યાદ રાખવાની છે. એટલે તમે કોઈ પણ વાક્યનું કમ્પ્લીટ પેરેગ્રાફનું તમે આરામથી આપ જે 2 માર્ક છે બોર્ડની પરીક્ષા અને આના માર્ક ટોટલ કેટલા છે તો કે 2 માર્ક્સ છે એક્ટિવ પેસિવ પેરેગ્રાફના.
આપણે જે ચેપ્ટર શીખ્યા છીએ એના 2 માર્ક છે, આપણા 2 માર્ક જાય નહીં. આગળ તમે 11માં આવશો, 12માં આવશો, કોલેજમાં આવશો, કોમ્પિટિટિવ બેઝની એક્ઝામ આપશો, બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આ પૂછાવાનું છે. હાલની કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર પણ દરેક એક્ઝામની અંદર આના એક્ટિવ પેસિવના 2 થી 3 પ્રશ્ન હોય જ છે. આપણી પાસે ફક્ત 5 ક્રિયાપદ યાદ રાખવાના છે, કંઈ અઘરું નથી, છે ને સહેલું. વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરજો. તમને હોમવર્કમાં પણ આગળના લેક્ચરની અંદર પેરેગ્રાફ આપવાનો છું. ઘરે પ્રેક્ટિસ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.